નમસ્કાર બચ્ચાઓ, આપણે પ્રકરણ નંબર 1 સંખ્યા પરિચયમાં સ્વાધ્યાય 1.1 અને 1.2 બંને જોઈ ગયા હતા. આજે આપણે અંદાજ અને આસન્ન મૂલ્ય વિશે અભ્યાસ કરીશું. હું સ્ક્રીન શેર કરું છું. આ સ્ક્રીન દેખાય છે બચ્ચાઓ? હેલો, માઇક ઓન કરો અને બોલો બેટા. हाँ ઓકે બેટા. ચલો હવે માઇક જ્યારે પ્રશ્ન પૂછ્યું ત્યારે માઇક ઓન કરવાનું, બોલવાનું, પ્રશ્નનો જવાબ આપીને પછી પાછું માઇક બંધ કરી દેવાનું. બરાબર? ચલો. અંદાજ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. અંદાજને અંગ્રેજીમાં કહેવાય એસ્ટિમેશન. શું કહેવાય ને? એસ્ટિમેશન, અંદાજ. દાખલા તરીકે કોઈ એવી એક મેચ હોય ભારત પાકિસ્તાનની, બરાબર? એ મેચની અંદર લગભગ 51,000 દર્શકોએ મેચ જોઈ. લગભગ શબ્દ વાપર્યો છે, ધ્યાન રાખજો ખાસ બેટા. બરાબર? અને 51,000 દર્શકોએ સ્ટેડિયમમાં મેચ જોઈ અને 40 મિલિયન લોકોએ ટેલિવિઝન પર, મિલિયન એટલે 10 લાખ, બરાબર છે? તો 40 મિલિયન લોકોએ ટેલિવિઝન ઉપર મેચ જોઈ. તો આ જે મેચ છે એ ખરેખર 51,000 લોકોએ જોઈ હશે સ્ટેડિયમમાં? તો કે ના, એવું જરૂરી નથી. એટલે કે એ 50,800 પણ હોઈ શકે, 51,300 પણ હોઈ શકે, બરાબર? પણ 51,000 ની આજુબાજુ વાળા લોકો, મીન્સ કે એટલાની આસપાસ જે સંખ્યા છે, અંદાજિત મૂલ્ય આપણે આપીએ છીએ. એવી જ રીતે જ્યારે કહીએ કે 40 મિલિયન લોકોએ, એટલે 40 મિલિયન એટલે કે 39 મિલિયન કરતા વધારે લોકોએ અને 41 મિલિયન કરતા ઓછા લોકોએ આ મેચ જોઈ હશે. તો આ જે બધા અંદાજ છે, દાખલા તરીકે લોકો કહે છે કે ભાઈ કચ્છમાં ભૂકંપ આવ્યો અને આ અંદાજે 2,000 લોકો માર્યા ગયા. અંદાજે, ધ્યાન રાખજો ખાસ બેટા, અંદાજે 2,000 લોકો માર્યા ગયા, એટલે 2,000 ની આસપાસ 1900 પણ હોઈ શકે, 1950 પણ હોઈ શકે, 2020 પણ હોઈ શકે. ખ્યાલ આવે છે બેટા? પણ 2000 ની નજીક અંદાજ એ લોકો મૂકે છે. બરાબર? કે ભાઈ એક બસનો અને ટ્રકનો એક્સિડન્ટ થયો તો આશરે 70 લોકો ઘાયલ થયા. આશરે અથવા અંદાજે 70 લોકો ઘાયલ થયા. એટલે કે 65 પણ હોઈ શકે, 68 પણ હોઈ શકે, 75 પણ હોઈ શકે, પણ એ બધા 70 ની નજીક થયા. બરાબર છે? એટલે આપણે અંદાજિત મૂલ્ય જે કહીએ છીએ એને આ રીતે ગોઠવી શકાય. દાખલા તરીકે આપણે કોઈ ફંક્શન કરીએ, 15મી ઓગસ્ટ છે, પછી સ્કૂલમાં જે વાર્ષિકોત્સવ ઉજવાય છે, એ પ્રમાણે આપણે જ્યારે ફંક્શન કરીએ અને તમારા ગામમાંથી તમારા પપ્પા મમ્મીને, દાદા બાને બધાને આપણે જ્યારે ઇન્વાઇટ કરીએ અને એ લોકો જ્યારે સ્કૂલમાં આવે છે, તો આપણે કહી શકીએ કે ભાઈ વડોદરા પ્રાથમિક શાળામાં જ્યારે વાર્ષિક ઉત્સવ ઉજવાયો ત્યારે લગભગ 500 લોકોએ હાજરી આપી હતી. લગભગ, ધ્યાન રાખજો ખાસ બેટા. એટલે એ 498 પણ હોઈ શકે, 520 પણ હોઈ શકે, 470 પણ હોઈ શકે, પણ એ બધા નજીક કોણ છે? 500 ના. એટલે આપણે અંદાજિત મૂલ્ય કેટલું કહી દઈએ છીએ કે ભાઈ 500 રૂપિયાની 500 લોકોની આસપાસ વડોદરા પ્રાથમિક શાળામાં જ્યારે વાર્ષિકોત્સવ ઉજવાયો ત્યારે એ લોકો હાજર થયા હતા. ખબર પડે છે બેટા? તો આ જે છે અંદાજિત મૂલ્ય જે છે એની આપણે વાત કરીએ છીએ. ચલો, હવે આ અંદાજ પરથી, એસ્ટિમેશન પરથી હું તમને આસન્ન મૂલ્ય શીખવાડું. માઇક બંધ, માઇક બંધ કરો બેટા. આનો આપણે જો મુખ્ય અર્થ કરીએ બેટા તો આ થઈ શકે. નજીકનું મૂલ્ય. બરાબર બચ્ચાઓ? કેવું થઈ જશે? નજીકનું મૂલ્ય. આપણે આસન્ન મૂલ્ય બે પ્રકારે જોઈ લઈએ. બરાબર?
જો ધ્યાન રાખજો બચ્ચાઓ, બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. 5 અથવા 5 ઉપરની જો સંખ્યા હોય 6 7 8 9 બરાબર છે, તો તમારે એના પછીની સંખ્યા મૂકવાની. અને 4 3 2 1 એવી સંખ્યા હોય તો તમારે એની પહેલાની સંખ્યા મૂકવાની. સમજો ખાસ. દાખલા તરીકે મેં 64 લખ્યું છે અને 64 ના નજીકના તમારે 0 માં દર્શાવો, એટલે કે નજીકના 10 માં દર્શાવો, તો 64 પહેલા શું આવે? 60 આવે. અને 64 પછી 0 વાળી સંખ્યા કઈ આવે? 70 આવે. પણ હવે 60 લખવા કે 70, તો તમે 4 3 2 1 એવી કોઈ સંખ્યા આપેલી હોય અહીંયા ચેક કરવાની, તો તમારે પહેલાની સંખ્યા લેવાની. એટલે કઈ લેવાની તમારે? 60. તો 64 નું નજીકનું 10 નું મૂલ્ય અથવા આસન્ન મૂલ્ય કેટલું થાય? 60. બરાબર. પણ તમને મેં જ્યારે દાખલા તરીકે 67 આપ્યા હોય તો 67 ના પહેલા પણ 60 આવે છે અને 67 ના પછી 70 આવે છે. તો તમારે 7 અંક આપેલો છે, બરાબર છે, તો તમારે કયો અંક લેવાનો? 70 લેવાના. ખબર પડે છે હું તમને શું કહેવા માંગુ છું? 5 પછીનો કોઈ પણ અંક હોય એકમનો અંક, તો તમારે એના પછીના 0 વાળી સંખ્યા લેવાની. અને 5 પહેલાનો કોઈ પણ અંક હોય તો તમારે એના પહેલા વાળી 0 ની સંખ્યા લેવાની છે. ખબર પડે છે બચ્ચા? હે બેટા? ચલો બીજું એક જોઈએ દાખલો. દાખલા તરીકે હું લખું છું 83, બરાબર. તો 83 ની પછીની સંખ્યા 0 વાળી કઈ આવશે? 90. અને 83 પહેલાની 0 વાળી સંખ્યા કઈ આવશે? 80. હવે આ બંનેમાંથી નજીક કોણ? 80 નજીક કે 90 નજીક 83 ની? માઇક ઓન કરો અને બોલો. બચ્ચાઓ માઇક ઓન કરો અને બોલો બેટા. હેલો, બોલો બેટા. 83 ની નજીક 80 થયા કે 90 થયા? તો તમારે શું ચેક કરવાનું? એકમનો અંક. મેં તમને કીધું છે કે 4 3 2 1 આવી કોઈ પણ સંખ્યા આપેલી હોય તો તમારે પહેલાનો 0 લેવાનો, પહેલા લેવાનો, બરાબર છે. અને 5 6 7 8 9 આપેલા હોય તો તમારે પછીની સંખ્યાનો 0 લેવાનો, બરાબર છે. તો 3 ચેક કરો. 3 કયામાં આવે છે? પહેલા. પહેલા. તો 83 ની પહેલા શું આવે? 84. અહીં બેટા પહેલા 83 પહેલા 0 વાળી સંખ્યા કઈ આવે? બોર્ડ પર લખેલું છે, ચેક કરો. 890. 83 પહેલા 0 વાળી સંખ્યા કઈ આવે? અહીં જુઓ બેટા, સર્કલ કર્યું છે મેં. 890. 890 વંચાય છે ભાઈ? 80 છે. 80. ચલો બીજી એક સંખ્યા જોઈએ. 74. 74 ની પહેલાની 0 વાળી સંખ્યા કઈ આવે? 74 પહેલા 0 વાળી સંખ્યા કઈ આવે બેટા? ઊંધું બોલતા જાઓ. 74 73 72 અને 73. 71 પહેલા 0 વાળી સંખ્યા, 0 વાળી. સાંભળ ભાઈ. 73 પહેલા શું આવે? 60. 73 પહેલા શું આવે? 72. 73 પહેલા શું આવે? 71. 71 પહેલા શું આવે? 60. 71 પહેલા 60 આવે? સિત્તેર આવે. તો અહીંયા આપણે 4 જોઈએ છે, બરાબર. એટલે 4 પહેલાની સંખ્યા અહીંયા તમે 74 પહેલાની સંખ્યા અહીંયા જુઓ છો 70 અને અહીંયા જુઓ છો 80. તો 70 અને 80, તો 74 ની નજીક કોણ થયું? 70 થયું કે 80 થયું? તો હમણાં જ મેં તમને આગળ શીખવાડ્યું કે તમારે એકમનો અંક ચેક કરવાનો. એ એકમનો અંક 4 3 2 1 હોય તો તમારે પહેલાની સંખ્યા લેવાની,
બરાબર? તો તમારો 74 ની નજીકનો 10 કયો થયો? 70. કયો થયો? એ રીતે ચલો હવે હું લખું છું 88. તો આના પહેલાના અને પછીના 0 મને બંને કહો. ચલો 88 ના નજીકના 10 વાળી સંખ્યા કઈ જેમાં એકમનો અંક 0 હોય? સર હા 90 90 એના પછીની સંખ્યા થઈ બેટા. સાચું, પણ પહેલાની પૂછું છું. 88 પહેલા 0 વાળી સંખ્યા કઈ આવે? સિત્યાસી. કોણ બોલે છે? નામ બોલ બેટા તારું. વૈભવ સર, વૈભવ. ઝીરો વાળી સંખ્યા કહેવાની છે. 0 અંક હોવો જોઈએ, એકમનો અંક 0 હોવો જોઈએ. ચલો 88 કઈ બે 0 ની વચ્ચે આવે? કયા 0 ની વચ્ચે 88 નક્કી કરો. સિત્યાસી. સર હા 80. વેરી ગુડ. 80. ધ્યાન રાખજો ખાસ. 88 80 ને 90 ની વચ્ચે આવે. ચલો 77 કયા બે ની વચ્ચે આવે? 0 વાળી સંખ્યા લેવાની. 77 ની પહેલા 0 વાળી સંખ્યા અને 77 ની પછી 0 વાળી સંખ્યા. સાની વચ્ચે 77 આવે? બોલો બેટા. 80 સર. 80. 80 બરાબર છે. અહીંયા એના પહેલાનો 0 60. સર સર બોલ. 60. ડોબાઓ 70 આવે. ડાયરેક્ટ 60 આવી જાય. ચલો 62 કયા બે ની વચ્ચે આવે? 62. કયા બે 0 ની વચ્ચે આવે? 62. સર 60. 60. અને એના પછીનો 0 70. વેરી ગુડ. પડે છે ખબર? ચલો 48. 50 રૂપિયા પહેલા. 50 વેરી ગુડ. એના પછીના 50 થયા. પહેલાના 40. 40. હવે આવડ્યું. વેરી ગુડ. બરાબર. હવે ખાસ ધ્યાન રાખજો. તમે એકમનો અંક હવે ચેક કરો. 8 છે તો 8 આવે એટલે પછીના લેવાના. એટલે 48 ના નજીકના દસકો કયો થયો? નજીકના 10 વાળું આસन्न મૂલ્ય કયું થયું? 50. બરાબર છે. એવી જ રીતે અહીંયા પણ 8 છે. અહીંયા પણ 8 છે. બરાબર છે. એટલે એ 8 એટલે પછીની સંખ્યા આવશે. તો 88 ના નજીકનો દશક વાળો અંક અથવા કેટલું થયું? 90. ચલો અહીંયા 7 છે એટલે 7 પણ પછીની જ આવશે. એટલે 77 ના નજીકના 10 વાળું અંક કયું થયું? 80. ચલો અહીંયા 2 છે. અહીંયા 2 છે એટલે
60 60 हाँ ઓકે ચલો હવે આપણે એક સંખ્યા લખીએ હું લખું છું અહીંયા માઇક બંધ કરી દો માઇક બંધ કરી દો ચલો આ જે ધજા કરી છે એ ધજા તમારે કોની નજીક છે 10 ની કે 20 ની એ મને કહેવાનું છે ખાસ ધ્યાન રાખજો કોની નજીક છે 10 ની કે 20 ની બરાબર છે જે 10 ની નજીક હોય એનું આસન્ન મૂલ્ય 10 થશે અને જે 20 ની નજીક હોય એનું આસન્ન મૂલ્ય 20 થશે ચલો 11 કોની નજીક 10 ની કે 20 ની પહેલી ધજા વાળી સંખ્યા બેટા 11 જુઓ અહીંયા તો 11 વાળી ધજા છે કોની નજીક છે 10 ની નજીક છે કે 20 ની નજીક માઇક ઓન કરો અને બોલો 10 ની વેરી ગુડ તો 11 નું આસન્ન મૂલ્ય કેટલું થશે 10 થશે ચલો 13 વાળી ધજા છે 10 ની નજીક છે કે 20 ની 13 વાળી ધજા જે છે એ કોની નજીક છે 10 ની નજીક છે કે 20 ની 10 ની નજીક સરસ તો 13 નું આસન્ન મૂલ્ય પણ 10 થશે ચલો 15 વાળી ધજા છે કોની નજીક છે 10 ની નજીક છે કે 20 ની 20 ની બંને લખી શકાય કેમ તો કે જુઓ તમે 15 થી પાછા આવો તો આ 1 આ 2 આ 3 આ 4 અને પાંચમા અંકે 10 આવી ગયો બરાબર હવે આપણે પાછા જઈએ તો આ 1 આ 2 આ 3 આ 4 તો પાંચમા અંકે 20 આવી ગયો તો જ્યારે કોઈ પણ 5 વાળી સંખ્યા આવે તો તમે એના પહેલાની પણ લખી શકો અને પછીની પણ લખી શકો બંને સાચું પડે બરાબર ચલો 17 કોની નજીક છે જુઓ છો બેટા 10 ની કે 20 ની 20 ની સરસ અને 19 20 ની હવે ખબર પડે છે બેટા હા સર ખબર પડે છે બેટા આ આસન્ન મૂલ્યની છે ચલો બીજી હું તમને 2-3 સંખ્યાઓ લખાવું અને પછી આપણે 10 ની સંખ્યા શોધીએ ચલો દાખલા તરીકે હું અહીંયા લખું છું તમારા બચ્ચાઓ ચેક કરો 20 ની નજીકની સંખ્યા અને 40 ની નજીકની સંખ્યા એ જોવાની છે ચલો બેટા 31 વાળી ધજા 30 ની નજીક છે કે 40 ની 30 ની 32 વાળી ધજા 30 ની કે 40 ની 30 ની 30 ની સરસ તો એનો આસન્ન મૂલ્ય પણ 30 થશે ચલો 34 વાળી ધજા એ 30 ની નજીક છે કે 40 ની 30 ની એ પણ 30 ની નજીક છે સરસ ચલો 36 વાળી ધજા 40 હવે બુદ્ધિ ચાલી વેરી ગુડ 38 વાળી ધજા 40 વેરી ગુડ બેટા આવડશે ખબર પડી ગઈ હા સર આવું કર્યા વગર હવે ખબર પડશે હા જોઈએ ચલો
54 કોની નજીક આવશે? 50. વેરી ગુડ બેટા, સુપર. કોણે જવાબ આપ્યો? સર અમને આવડ્યું. નામ શું બેટા તારું નામ? વૈભવ. વૈભવ, વેરી ગુડ બેટા. તો 54 ના નજીકની સંખ્યા કઈ આવશે બેટા? 50 આવશે. 50. ચલો બીજી એક સંખ્યા આપું બેટા, મને કહેજો હા. ચલો 72. 70. વેરી ગુડ. 72 ના નજીકની સંખ્યા કઈ આવશે? 70 આવશે. સાચું. ચલો હવે સંખ્યા આપું છું તમને હું 98. સર 90. 98 છે બેટા. 80. 98 છે, 98. હેલો, હા સર. 100 આવે બેટા, 100 આવે. હા. બરાબર. હા. ઓકે ચલો 32. બોલો બેટા. 30 સર. 30. વેરી ગુડ. ચલો હવે આપીશું તમને 63. 63. 60. ના આવે, 60 આવે. બરાબર છે. ચલો 72. 70. વેરી ગુડ. ચલો 88. 80 પહેલા ની થઈ બબુ, એના પછી ની બોલવાની ને. 88 એટલે કયો અંક છે? એકમનો અંક ચેક કરો. 70. 88 પછી 90. 90 લેવાના. ભૂલ ના કરશો હવે. ચલો 77. 80 સર. 80. ચલો 66. 70. ઉપર. ખબર પડે છે બેટા? તમે હા, હવે સર. પણ ચેક તમને ખ્યાલ આવશે કે પાછળનો એકમનો અંક 5, 6, 7, 8, 9 હોય તો તમારે એના પછીની સંખ્યા લેવાની. અને જો 5, 4, 3, 4, 3, 2, 1 હોય તો તમારે પહેલાની સંખ્યા લેવાની. ઓકે, આવડશે? હા સર. ઓકે ચલો હવે નજીકના 100 નો અંદાજ મેળવીએ આપણે. નજીકના 100 ધ્યાન રાખજો હા. ચલો હું તમને એક સિમ્પલ સંખ્યા કહું. દાખલા તરીકે લઉં છું 115. તો 115 100 ના અંદાજમાં કહું છું. આ બે સંખ્યાની વચ્ચે આવે એવું કહી શકાય મારથી. 100 અને 200 આ બંને નજીક આવે ને. 115 આ બંનેની વચ્ચે આવે ને. હા. એટલે આ જે 115 જે છે એ 100 ની નજીક કહેવાય કે 200 ની? સોની. તો 115 નો 100 ના સાપેક્ષમાં અથવા 100 ના અંદાજમાં નજીકના 100 નો અંદાજ આપણે જ્યારે મેળવીએ તો એનો અંદાજ 100 થશે. બરાબર. એક બીજી સંખ્યા લઈએ. દાખલા તરીકે હું લઉં છું 165. તો એ પણ કયા બે સંખ્યાની વચ્ચે આવશે? 100 અને 200. તો 165 જે છે 165 જે છે એ 100 ની નજીક આવ્યો કે 200 ની? સોની. ના બેટા, 165 છે 200 ની. કેવી રીતે હવે આમાં ખબર પડે આપણને? તો આમાં તમારે શું યાદ રાખવાનું છે બેટા? 50. શું યાદ રાખવાના? 50. જો 50 પાછળના બંને અંક ચેક કરવાના, એકમના અને દશકના. એ બંને અંક જો 50 અથવા 50 કરતા મોટા હોય તો તમારે પહેલાની સંખ્યા લેવાની. સારી નાના હોય તો તમારે પહેલાની સંખ્યા લેવાની. અને 50 કરતા મોટા જો હોય
તો તમારે એના પછીની સંખ્યા લેવાની. લેવાની 50 હું દાખલા તરીકે કહું 62 તો 50 કરતા મોટા એટલે પછીની સંખ્યા. હું કહું 88 એ પણ 50 કરતા મોટા એટલે પછીની સંખ્યા લેવાની. બરાબર. પણ હું કહું 34 તો 50 કરતા નાના એટલે પહેલાની સંખ્યા લેવાની. યાદ રહ્યું? હા સર છેલ્લા બે ચેપ્ટરના એકમનો અંક અને દશકનો અંક. જો ચલો એક આપણે લઈએ દાખલા તરીકે હું લઉં છું 235 તો બે અંક ચેક કરો. 50 થી નાના છે કે 50 થી મોટા? નાના નાના. 50 થી નાના હોય તો પહેલાની સંખ્યા લઈ લેવાની. આ બે સંખ્યાની જગ્યાએ 0 મૂકી દેવાનો. આ બે સંખ્યાની જગ્યાએ 0 મૂકી દો બે ની પાછળ. આ બે લખવાના અને આ બે સંખ્યાની જગ્યાએ શું મૂકી દેવાના? 0 તો શું આવ્યો જવાબ? 200 200. ખબર પડી? હા તો 235 ના નજીકના 100 વાળો અંદાજ જે છે એ કેટલો આવશે? 200. બરાબર. ચલો હું લખું છું 267. તો 50 થી મોટા છે કે 50 થી નાના? મોટા મોટા હોય તો 267 પછીના સંખ્યા એટલે તમારે કેટલા લેવાના? 300 300. ચલો 242 તો 50 થી નાના છે કે મોટા? નાના નાના હોય તો પહેલાની સંખ્યા લેવાની. કેટલી લેવાની? 200 200. ખબર પડે છે બેટા? હા ચલો 288 લઉં છું તો 50 થી નાના છે કે મોટા? મોટા મોટા. 300 લેવાનું. પછીની 300 સંખ્યા લેવાનું સર. 300. ક્લિયર? ખબર પડે છે? ચલો લઉં છું 211 તો 11 ચેક કરો. 200 થી નાના છે કે મોટા? નાના 200 સર 200 સર આવશે. નાના. તો કયા લેવાના? 200 લેવાના. ક્લિયર? ચલો 205 લઉં છું તો આ જે 5 છે એ 50 થી નાના છે કે મોટા? નાના નાના. તો 200 લેવાના. ખબર પડી? નાના હોય તો સંખ્યા, નાના હોય તો પહેલાની સંખ્યા અને મોટા હોય તો પછીની સંખ્યા લેવાની. ખ્યાલ આવી ગયો બેટા? હા ચલો હવે બીજી એક સંખ્યા લઈએ આપણે અલગ 841. નાના સર નાના હા વેરી ગુડ. તો શું લઈશું પહેલાના? તો શું લખીશું? 800. બરાબર. ચલો 9537. તમારે છેલ્લા બે અંક ચેક કરવાના. 37. 37 50 કરતા નાના કે મોટા બેટા? નાના નાના. ધ્યાન રાખજો ખાસ. તમે આ જે બે લીટી મેં કરી છે ને એ બે સંખ્યા તમારે ચેક કરવાની તમારા મનમાં. આગળની જે સંખ્યા નથી ચેકી એ તો લખી જ કાઢવાની જવાબમાં. અને બે સંખ્યા જે ચેકી એ બે સંખ્યાની જગ્યાએ 0 મૂકી દેવાના. ખબર પડી? ચલો બીજી એક સંખ્યા લઈએ. દાખલા તરીકે હું લઉં છું 49730. ચલો આ બે સંખ્યા ચેક કરો છેલ્લી. તમારે બે તો છે ક્યાં એ અંક લખી જ કાઢો જવાબમાં. લખ્યા? જે આપણે ચેક્યા નથી એ લખી જ કાઢે જવાબમાં. અને જે ચેકે બે અંક એની જગ્યાએ હું શું મૂકી દઈશ? 0. ખબર પડી બેટા? હા ઓકે. ચલો બીજી સંખ્યા જોઈએ. ચલો નાના નાના. તો આ બે ચેકી કાઢીએ. જે નથી ચેક્યું એ જમણી બાજુ લખી જ દો સેમ એનું એ. અને જે ચેક્યું જેટલા અંક ચેક્યા એની જગ્યાએ શું મૂકી દેવાના? 0. 0. ખબર પડે છે બેટા? હા ચલો ચલો સર મોટા મોટા. વેરી ગુડ. જો મોટા હોય તો તમારા આ જે બે છે ને એના પછીની સંખ્યા લખવાની 3. ભૂલતા નહીં. જ્યારે મોટા હોય
તો 2 આપ્યા હોય તો 3 લખવાના, 3 આપ્યા હોય તો 4 લખવાના, 4 આપ્યા હોય તો 5 લખવાના, 5 આપ્યા હોય તો 6 લખવાના. ખબર પડી? મોટા હોય તો. અને જે બે અંક ચેક્યા એ બે સંખ્યાની જગ્યાએ તમારે શું મૂકી દેવાના? 0. શું મૂકી દેવાના? 0. ખબર પડી છે? હા ચલો છેલ્લા અંક ચેક કરો. સર મોટા 50 સરખા જ કહેવાય આમ તો મોટા. તો એના પછીની સંખ્યા લેવાની. તો તમારે 7 ની જગ્યાએ શું લખી દેવાનું? 6 8. 5 એમના એમ. અને આ બે સંખ્યા જે ચેકી એની જગ્યાએ શું મૂકી દઈશું? 0. ખબર પડી ગઈ? હા સર સમજ્યા? તો આ નજીકનું 100 નું મૂલ્ય થયું 168. ચલો સર મોટા 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 છે એટલે આને ચેકી કાઢો. અને મોટા હોય તો એક પછીની સંખ્યા લખવાની 2. 200 અને આની જગ્યાએ શું કે 6 ચેકે કેટલા? 200. ચલો સર નાની નાની એટલે આ બંને ચેકી કાઢો. એમના એમ એક જે લખ્યું છે એકનો એક લખી જ કાઢવાનો જમણી બાજુ. અને જે ચેક્યું એની જગ્યાએ જેટલા અંક ચેક્યા એટલા 0 તમારે મૂકી દેવાના. આવડશે? હા સર પ્લેટ સર મોટી મોટા મોટા હોય તો આ જે 98 લખ્યા છે એની જગ્યાએ લખી દેવાના 99. અને આ બંને અંક ચેકી કાઢવાના. અને 2 અંક ચેક્યા એટલે 2 0 મૂકી દેવાના. ખબર પડી ગઈ? હા સર ઓકે બેટા? હા આ નજીકના 100 નો અંદાજ થયો. ચલો નજીકના 1000 નો અંદાજ હવે. હવે 3 સંખ્યા ચલો ચેક કરવાની. એકમ, દશક અને 100. 500 કરતા મોટી નાની? મોટી. મોટી હોય તો 2 પછીનો અંક મૂકવાનો 3. આ એક સંખ્યા ચેકી 1 0 મૂકો. બીજી સંખ્યા ચેકી બીજો 0 મૂકો. ત્રીજી સંખ્યા ચેકી ત્રીજો 0 મૂકો. તો 2573 જે રકમ છે એના નજીકના 1000 કેટલા થશે? 3000. કેટલા થશે બેટા? 3000 ખબર પડી? જો બીજી દાખલો ગણે એટલે તમને વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે હું લખું છું 6404. એટલે અમને એવું કહું છું ને આવા ઘેર જતા રહો કરવાની. 500 ની નજીક છે કે 500 થી નાની કે 500 થી મોટી? નાની સર 500 થી નાના કે મોટા? નાના નાના હોય તો તમારે 6 ના 6 જ લખવાના. ધ્યાન રાખજો નાના હોય તો એની એક સંખ્યા લખવાની. એક સંખ્યા ચેકી 0 મૂકો. બીજી સંખ્યા ચેકી બીજો 0 મૂકો. ત્રીજી સંખ્યા ચેકી ત્રીજો 0 મૂકો. આવડશે? હે બેટા? ચલો 7805. આ સંખ્યા ચેક કરો 805.
500 કરતા મોટા કે નાના? નાના 500 કરતા મોટા કે નાના? મોટા મોટા. નાના કઈથી આવે? તો આ જુઓ, આ જે 7 લખે છે બેટા, મોટા હોય તો 7 પછીની સંખ્યા. ધ્યાન રાખજો, મોટા હોય તો જ તમારે પછીની સંખ્યા મૂકવાની, બાકી જો નાના હોય તો તમારે એની એ જ સંખ્યા લખવાની છે. બરાબર? તો 7 ની જગ્યાએ મેં લખ્યા 8. પહેલી સંખ્યા ચેકી, 0 મૂકો. બીજી સંખ્યા ચેકી, 0 મૂકો. ત્રીજી સંખ્યા ચેકી, 0 મૂકો. તો 7805 એના નજીકનું 1000 ના એકમમાં અથવા અંદાજમાં નજીકના 1000 નો અંદાજ જો કહીએ તો કેટલો આવશે? 8000. કેટલો આવશે બેટા? 8000. બરાબર? ચલો કઈ ગયેલા તા મમ્મી? આવે છે? મમ્મી બોલાવે છે. ચલો બેટા, ચલો 499. 500 કરતા નાના કે મોટા? મોટા મોટા શું મોટા? ઊંધું ગાલીને જવાબ આપવાનો છે ભાઈ. 500 કરતા નાના કે મોટા? 499 નાના નાના કેવા થાય? નાના. જો નાના હોય તો 3 એનો એ જ જવાબ અહીંયા લખવાનો. આ એક સંખ્યા ચેકી, એક 0 મૂકો. બીજી સંખ્યા ચેકી, બીજો 0 મૂકો. ત્રીજી સંખ્યા ચેકી, ત્રીજો 0 મૂકો. તો 3499 જે છે એના નજીકનું 1000 નું મૂલ્ય કેટલું થશે? 3000. કેટલું થશે? 3000. ચલો 53552. ચલો 552 એ 500 કરતા મોટા કે નાના? મોટા મોટેથી બોલો. મોટા મોટા. જો મોટા હોય તો આ સંખ્યા આપણને આપી છે 53. એ 53 પછીની સંખ્યા મૂકવાની, એટલે અહીંયા લખીશું 54. બરાબર? 53 પછીની સંખ્યા લખવાની 54. આ એક સંખ્યા ચેકી, 0 મૂકો. બીજી સંખ્યા ચેકી, 0 મૂકો. ત્રીજી સંખ્યા ચેકી, 0 મૂકો. બરાબર છે? તો આ તમારો જવાબ આવશે. ચલો એક છેલ્લી સંખ્યા તમને આપું છું, તમારે મને કહેવાનું છે. નાના નાના. તો શું કરીશું? જે લીટી કરી જેના સિવાયની સંખ્યાઓ લઈ લેવાની. એમને એમ જ મૂકી દેવાના. 65 ના 65. નાના હોય તો એની જ સંખ્યા મૂકવાની. યાદ રહેશે? પછી આ ચેકો 4, 0 લખો. 3 ચેકો, 0 લખો. અને 7 ચેકો, 0 લખો. ખબર પડી ગઈ બેટા? હા સર. આ તમારા લોકોએ કરી લાવવાના છે. હા બરાબર? તો આપણે આસન્ન મૂલ્યમાં નજીકના 10 નો અંદાજ, નજીકના 100 નો અંદાજ અને નજીકના 1000 નો અંદાજ આપણે જોયો. બરાબર? પેજ નંબર 17, 18, 19, 20 એના પરના દાખલા તમારે ખાસ કરવાના છે. બરાબર? આપણે નેક્સ્ટ ટાઈમ સ્વાધ્યાય 1.3 વાળા દાખલા થોડા કરાવીશું. ઓકે? અને પછી રોમન અંક તમને શીખવાડીશ. ચલો બચ્ચાઓ, તમારો વિડીયો બધાનો ઓન કરી દો. તમારા બધાનો વિડીયો ઓન કરી દો. આવતા અઠવાડિયે આપણે બેટા સેમ ટાઈમ પર મળીશું અને આગળ દાખલા કરીશું. તમને જે પણ દાખલા આવડતો હોય આના પરથી એ તમે લોકો ખાસ કરજો. બરાબર? અને કઈ તકલીફ હોય તો મને WhatsApp પર મેસેજ કરજો. બાય બાય. બધા રેડ કલરનું બટન દબાવી દો.
રેડ કલર નું બટન દબાવી દો.